જ્યારે રાત્રિનું તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ વખતની અસહ્ય ગરમીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। એટલું જ નહીં, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને લોકો ગરમીથી તાહેમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કેટલાક લોકો આ ગરમીથી ઠંડક મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ઠંડા પીણાનું સેવન કરતા હોય છે, તો ક્યાંક તરબૂચનું સેવન કરતા પણ લોકો અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે આ ગરમીથી બચવા માટે અવનવા અખતરા કરતા લોકો જે છે એ અહીં દેખાઈ રહ્યા છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે, કેટલી તકલીફ પડતી હશે? ઘણી તકલીફ પડે ગરમીઓમાં। શું કરો તમે બચવા? કઈ ઠંડુ પીવું પડે, અથવા કઈ છાળ જોવી પડે, અથવા જો કોઈ ઝાડ આપણને મળતો હોય ઝાડની જગ્યાએ ઊભું રહેવું પડે, તો કોઈ જગ્યાએ છાંયડો મળે તો આ ભાઈ તરબૂચનો અહીંયા મસ્ત શરબત બનાવે છે અને સારું છે। અને આમ આવી ગરમીમાં જો થોડું ઠંડુ મળતું હોય તો એમના માટે બહુ સારું કહેવાય। વાત સાચી છે, પરંતુ આ તાપમાનની અંદર બહાર જવાનું કઈ ગમે ખરી? તકલીફ પડે, વધારે તકલીફ પડે। શું કરવું જોઈએ? તમે શું કરો છો? હું તો મોટો ટેવાયેલો છે, એટલે મને કોઈ એમ તકલીફ નથી પડતી। અમારે ગામડા વાળા છે એટલે અમને એમ કાયમી ટેવાયેલા 40 ડિગ્રી 45 ડિગ્રી સુધી કામ કરે એટલે અમને કોઈ વાંધો નથી આવતો। પણ એમ નોર્મલી સિટીના લોકોને બહુ તકલીફ પડે છે। એ લોકો કોઈ દિવસ બહાર નીકળે, તાપમાં નીકળે નહીં। અમારે ખેતરમાં એમ કામ કરીએ એટલે અમને કોઈ વાંધો નથી આવતો। અમારે 100 ડિગ્રીમાં એ કામ કરીએ એવું જરૂરી નથી, પણ એમ સિટીના લોકોને તમે પૂછો તો વધારે સારું રહેશે। એટલે ક્યાંક લોકોને જે તકલીફ પડી રહી છે એના કારણે આ અસહ્ય ગરમીથી કંટાળીને લોકો અહીં બહાર જોવા મળી રહ્યા છે। સર, અત્યારે ગરમી ખૂબ પડી રહી છે, આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કેવું તાપમાન લાગે, કેટલી તકલીફ લાગે? ખૂબ જ ગરમી છે, અસહ્ય। અહીંયાથી બહાર નીકળીએ છીએ બરાબર, એટલે નાઈ લઈએ એના જેવો અહેસાસ થાય છે। એના માટે બચવા શું કરો છો? બચવા તો આ કરવું પડે, ઠંડા પીણા લેવા પડે। ક્યાંક આ ઠંડા પીણાનો જે સહારો છે એ લેવો પડે છે, તો ક્યાંક જે મહિલાઓ છે એ પણ અહીં જોવા મળી રહી છે। જે ગરમી છે, ગરમીથી બચવા માટે ક્યાંક દુપટ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે, તો ક્યાંક ઠંડા જે પીણા છે એનો જે છે ઉપયોગ કરવામાં આવે છે। વ્યવહારિક છે કે લોકો અત્યારે અસહ્ય ગરમીથી ત્રાસી ગયા છે અને આ ગરમીથી બચવા માટે અવનવા અખતરા કરતા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે ઠંડા પીણાનું સેવન સૌથી વધુ કરવામાં આવ્યું છે, પરંતુ ગરમીએ જે છે અત્યારે 8 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાની લારીઓની ઉપર જે છે લાઈન લગાવતા દેખાઈ રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।